A family comedy મજા આવે છે, ગુદગુદી થાય છે. હું શું કહું છું? હવે તું શું કરીશ? 1 મિનિટ વેઇટ તો કર. અરે વેટ નથી થતું ને, બોલ. હવે હું તારાથી થોડીક વાર દૂર જઈશ. પછી પછી હું તારાથી ધીમે ધીમે રોમેન્ટિક વાતો કરીશ. પછી તું થવા તો દે. અરે હા, આપણે ધીમે ધીમે આગળ વધીએ ને. હાઈવે પર પણ લખ્યું હતું, અતિ ગતિ દુર્ગતિ પર લઈ જાતી આપ. ક્યાં કઈક બોલ ને. તારા શબ્દો સાંભળવા મારા કાન તલપાપડ થઈ રહ્યા. હા તો સાંભળ. બોલ 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 બોલ. મેં છે ને બોલ 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 બોલ. મેં છે ને બોલ 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 બોલ. 1 મિનિટ મને બોલવા તો દે. હા બોલ બોલ. હું છે ને તારી બેન દિશાની મેકઅપ કિટ અહીંયા લઈ આવી છું. હવે એ મેકઅપ વગર બહાર જઈ જ નહીં શકશે. રોમેન્ટિક વાત છે. તને અહીંયા શાંતિ જ નથી તને પણ. અને આ પટ્ટી છે ને, મને આંખ પર બાંધવાની જરૂર નથી. મારા ગળામાં જ બાંધી ના. હાઉ નોટી. હું આદરું છે. હું દૂરબીન થી ગોવા જોઉં છું. હું તારી એટલે દૂરબીન થી તને ગોવા સુધીનું દેખાય છે. આ દૂરબીન છે કે સેટેલાઇટ? અરે મારા ટ્યુબલાઇટ. આ દૂરબીન થી હું વેવાઈને જોઉં છું. એટલે તું છાની મુની ઓલા દીવા કરને જોઈ રહી હતી. અરે તને મારામાં જોવા જેવું કાઈ નથી લાગતું. ના તો ના, એટલે હું દિવાકર વેવાઈને નથી જોતી. તો હું પેલી દિશાડીને જોઉં છું. શું કરવા? તમને ખબર નથી? એને હવનમાં હાડકા નાખવાની ખોટી ટેવ છે. હા એટલે અક્કલ મઠા, તમને કાંઈ સમજાતું નથી. અરે ચારુ અને પાર્થ કુમાર ગોવા ગયા છે ને, હા તો હું એ જોતી હતી કે અહીંયા બેઠા બેઠા પેલી દિશાડી ત્યાં ગોવામાં કોઈ વિઘ્ન ઊભું નથી કરતી ને. તો તને આમાં શું દેખાણું? બધું દેખાણું બધું. હા, એ તો ત્યાં બેઠી બેઠી કોકને ફોન પર ફોન કર્યા કરે છે. બસ બરાબર સંભળાતું નથી આમાં. અક્કલ મઠી, આમાંથી જોવાનું હોય, સાંભળવાનું ના હોય. હાય હાય, હું તો સાવ અનોલેજેબલ છું. હે ભગવાન, ત્યાં ગોવાના દરિયામાં જો આ દિશાડીએ તોફાન ઊભું ન કર્યું ને, તો હું તમારા ભાઈને તરતા તરતા આંદામાન નિકોબાર મોકલાવીશ. આંદામાન નિકોબાર? હા, મારામાં દયા માયા છે. દર વખતે માનતા માનીને કંઈક ધાર્મિક સ્થળે થોડી મોકલું, ક્યારેક ક્યારેક હરવા ફરવાય મોકલું કે નહીં. તમ તમારે આંદામાન નિકોબાર જાઓ ફરવા, તરતા તરતા. હું પ્લેનમાં ઉડીને જઈશ. કહ્યું તું ડોન્ટ ડિસ્ટર્બ. અરે 5 રૂપિયા ટીપ પણ આપી હતી. કોણ આવ્યો છે હવે? અરે દરવાજો ખોલ એટલે ખબર પડી જશે. હે, મને તો ખબર જ નથી ને. અરે હા ભાઈ, આવું છું. કમિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મેડમ. આઈ હોપ તમને અમારી હોટલમાં ઘર જેવું ફીલ થઈ રહ્યું હશે, રાઈટ? હા, ઘર જેવું જ લાગે છે. જ્યારે ડોરબેલ વાગે ને ત્યારે ઘર જેવું જ લાગે છે. એકચ્યુઅલી ઘર હોય તો મહેમાન તો આવે જ ને સર. એ પણ વાત બરોબર છે. પણ અત્યારે તમે આ ફિલોસોફી જાણવા માટે મારા રૂમમાં આવ્યા છો? ના સર, હું એક રિક્વેસ્ટ લઈને આવ્યો છું. રિક્વેસ્ટ? હા બોલો. હા બોલો. એકચ્યુઅલી એક લોચો થઈ ગયો છે. લોચો ગોવામાં તો મળે છે. લોચો તો સુરતની આઈટમ છે. ના મેડમ, એ લોચો નહીં. એકચ્યુઅલી એક પ્રોબ્લેમ થઈ ગયો છે. પ્રોબ્લેમ? ભાઈ, લગ્ન થયા છે ત્યારથી મારી લાઈફમાં પ્રોબ્લેમ જ થઈ રહ્યો છે. હવે શું થયું? સર, હું તમને એક વાત કહું તો તમને ખરાબ તો નહીં લાગે ને? ધેટ મીન્સ હવે કંઈક તમે ખરાબ સમાચાર આપશો. તમે એમ કહેશો કે આ રૂમનું રેન્ટ તમારે જ ચૂકવવું પડશે. ના, નોટ લાઈક ધેટ. પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ એ થયો છે કે 1 મિનિટ, તમે ગુજરાતી છો? જી ના, મારું નામ છે મેથ્યુ મેક્સવેલ. તો પછી તમે મનોજ મકવાણાની જેમ ગુજરાતીમાં કેવી રીતે બોલી શકો છો?
જી એમાં એવું છે કે વર્લ્ડમાં તમારે ધંધો કરવો હોય તો અંગ્રેજી નહીં પણ ગુજરાતી આવડવું કમ્પલસરી છે, કારણ કે દુનિયામાં ગુજરાતી જ એક એવી પ્રજા છે જે પૈસા ખર્ચી જાણે છે. ચારુ તો અત્યારે આ ભાઈનો ઇન્ટરવ્યુ લેવા બેઠી છે. શું પ્રોબ્લેમ થયો છે ભાઈ ડેમેજર? આઈ મીન કે મેનેજર? સર, ભૂલથી તમારો આ રૂમ એક બીજા કપલને એલોટ થઈ ગયો છે. તો એ કપલને કોઈ બીજો રૂમ આપી દો. પોસિબલ નથી. આખી હોટલ પેક છે અને કાલ સવાર સુધી કોઈ ચેકઆઉટ કરે એવું પણ નથી. તો મારી એક રિક્વેસ્ટ છે, એ કપલ ચેક ઇન કરી ચૂક્યું છે. તો આવતીકાલ સવાર સુધી તમારે આ રૂમ એ કપલ સાથે શેર કરવો પડશે. સર, આ મારી રિક્વેસ્ટ છે. ઇટ્સ રિક્વેસ્ટ. એટલે તમારે કોઈનું મર્ડર કરવું હશે તો પણ તમે રિક્વેસ્ટ કરશો? ભાઈ, મારે તારું મર્ડર કરવું છે. ઇટ્સ અ રિક્વેસ્ટ. સર, પ્લીઝ. જુઓ સર, તમે મારી મદદ નહીં કરો તો મારી નોકરી જતી રહેશે. પાર્થ, આપણા ગુજરાતીઓના સંસ્કાર શું છે? મદદ કરવામાં સૌથી પહેલા. જો આમ પણ આપણે બે આ રૂમમાં એકલા બોર થઈ જઈશું, એના કરતા 2 જણ વધારે આવી જશે તો આપણે મેન્ડીકોટ રમી શકશું. શું બોલે છે ચારુ? ગોવામાં મેન્ડીકોટ રમવા આવી છે તું? સર, પ્લીઝ આજનો દિવસ એડજસ્ટ કરી લો. હું તમારા પેકેજમાં એક દિવસ એક્સટેન્ડ કરી આપીશ. હા હા, આવા દો આવા દો અરે શું આવા દો આવા દો એમને. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સો મચ. મેડમ, જય જય ગરવી ગુજરાત. જય જય ગોવા. ગુજરાત ગોવા ભાઈ ભાઈ. ભાઈ 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 ભાઈ. મેડમ, એ લોકો દરવાજાની બહાર જ ઊભા છે. મને ખાતરી હતી કે તમે ના નહીં પાડો, એટલે હું એમને સાથે જ લેતો આવ્યો છું. હે? એક્સક્યુઝ મી મોટા ભાઈ, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. હા, તમારી આજ પૂરતી વ્યવસ્થા થઈ ગઈ છે. આભાર આભાર હો ભઈલા. મંજુ, એ મંજુડી જો થઈ ગઈ. એ આવી. Excuse me, sir. Please have a nice day. Madam, please. નાઈસ નાઈસ. નાઈસ સિવાય કઈ રહ્યું જ નથી. હું બોલ્યા? કઈ નહીં, નાઈસ નાઈસ એમ કીધું. જો ભાઈ, તું નાઈસ ને તો હું પણ નાઈસ જ હો. અરે ગોવામાં નાવા માટે તો આવ્યો છું. સ્વિમિંગ પુલમાં ધુબાકો મારીને હું માવજી. હા હા, માવજી ભાઈ, ગુજરાતી નાટકો બહુ જોતા લાગો છો તમે. અરે જોવા જ પડે ને, નાટકો તો જોવા જ પડે. ખબર પડી જાય. હું મૂળ મહેસાણાનો હે? અને આ મારી બૈરી મંજુડી. એટલે મંજુલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે શેના? વડોદરા નામે. હું વાત કરો એટલે ભાખરવડી વાળા. કેમ વડોદરા વાળા એટલે ભાખરવાડી વાળા? ત્યાં લીલો ચેવડો પણ મળે છે. હા, હું તમને મોકલાવીશ, તમે ખાજો. અપુન, તમારું નામ હું ચારુ. બહુ સારું, બહુ સારું. હેલો. હા, આયલો રૂમ આયલો. અરે ના ના, આજ પૂરતી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. દિશા, તું ચિંતા ન કર. હું શું ને, હું બધું સંભાળી લઈશ. અરે તને હું કીધું મેં, તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. હોવા, હવે તું ફોન મૂક. એટલે દિશાએ લોચો મોકલ્યો છે. કહું છું, આ દિશા મોઢું ચડાવીને બેઠી છે. ક્યાં ચડાવી દીધું છે મોઢું? આ તમારા ડાઉન માર્કેટ જોક્સ બંધ કરો. એટલે ગુસ્સામાં છે. આ પાર્થ અને ચારુ જતા રહ્યા છે ને, એટલે આ તમે એંગર મેનેજમેન્ટનો જે કોર્સ ચલાવો છો તેનો ફાયદો થોડો ઘરમાં પણ થવા દો ને. આ દિશાને જરા સમજાવો. સમજાવું. તું બોલાવે. હા, દિશા બેટા, પપ્પા બોલાવે છે. કેમ પપ્પા પર ભાર આપ્યો? તારા પપ્પા બોલાવે છે એમ બોલ. તું કઈ મારી દીકરી નથી કે તું પણ મને પપ્પા કહીને બોલાવે. હા, તો પપ્પા જેવા લાગો છો એટલે કહું છું. હા, બાકી મારી ઘણી ફ્રેન્ડો મને કહે છે તું હજી યંગ દેખાય છે. તારા હસબન્ડ સાથે જતી હોય ને તો બાપ દીકરી જતા હોય એવા લાગો છો. મમ્મી, તે મને બોલાવી? મેં બોલાવી છે બેટા. મારે તારી સાથે વાત કરવી છે. દિશા બેટા, હવે આ ગુસ્સો છોડ. જેમાં ઘર રાજી એમાં આપણે સૌએ રાજી થવું જોઈએ. પેલી ચારુ સાથે દોસ્ત બનીને રહીશ ને તો ઘરનું વાતાવરણ હળવું રહેશે.
સમજે છે ને બેટા? હા અને પાર્થ પણ તને કેટલો પ્રેમ કરે છે. અરે આવતીકાલે તારા લગ્ન થશે. અરે આવતીકાલે દિશાના લગ્ન છે ને તમે મને હમણાં કહો છો? અરે આવું બોલવાનું હોય બેટા. કાલે ઉઠીને તારા લગ્ન થશે અને તારી સાથે કોઈક આવું કરશે તો તને ગમશે? ના. તો હમણાં પાર્થને ફોન લગાડ અને રાજી ખુશીથી એમના ખબર અંતર પૂછજે. એ લોકોને પણ ગમશે. પપ્પાની આટલી વાત નહીં માને? એ તું મારી લાડકી દીકરી છે ને? હા તો પાર્થને ફોન લગાડ. ઓકે. અને ચારુ સાથે પણ વાત કરજે. પછી જોજે એ લોકો તારા માટે ગોવાથી મસ્ત ગિફ્ટ લઈને પાછા આવશે. ઓકે પપ્પા, પાર્થ અને ચારુને ફોન લગાડીશ. ઓકે. નામ લીધું ને ફોન આવ્યો. હેલો. હાય ચારુ, કેમ છે તું? સરસ, મજામાં. અને પાર્થ કેમ છે? એ પણ મજામાં છે. ગોવામાં મજા આવી રહી છે ને? પેલા કાસ્કેટ છાંટી હવે ઠંડી ચાટવા માટે ફોન કર. હા હા, એકદમ મજા આવી રહી છે. અને પાર્થને મજા આવે છે કે નહીં? એ તો રાંચીનો રેડ થઈ ગયો છે. જરા પાર્થને ફોન આપતો, મારે એની સાથે વાત કરવી છે. હમણાં નાવા ગયો છે. રૂમમાં સાવ એકલા છો? એકલા? એકદમ એકલા છીએ. જલસા કરીએ છે. બીજું કઈ? એન્જોય યોરસેલ્ફ. થેન્ક યુ દિશા, થેન્ક યુ વેરી મચ. દિશાનો ફોન હતો. હા, એટલે તમે દિશાને ઓળખો છો? ના કેમ ઓળખું? દિશા મારી બહેન છે, બહેન. ચાલ ચાલુ, यहाँ एक पल भी रुक नहीं सकते. चल. સાંભળ્યું પેલા સોરાએ હું કીધું? ઓવા દિશાની બૂન છે. એટલે મારા સિવાય પણ બહાર તમારું બીજું લફરું છે. અને હું એમ મસ્તી રહી કે માવજી મારો, માવજી મારો. પણ આ માવજી તો પાનના ગલ્લે ગલ્લે જઈને માવા ખાય છે. હું છું તો મારા હું રૂપાઈ નહીં. મંજુ તું ખોટું સમજસ. તું સમજસ એવું કઈ નહીં. આ માવજી તો તારો જ છે મંજુડી. જાઓ હવે. અરે જાઓ હવે. પણ બધું સમજાય છે. તમે હું કીધું તું કે ગોવામાં જઈને તને મોટી સરપ્રાઈઝ આપીશ. આ જોઈ લીધી તમારી મોટી સરપ્રાઈઝ. તમારી બીજી બાયડીનો દીકરો, એ પણ આવડો મોટો દીકરો. હેડો તમે ઘરે હેડો. તમને છૂટા છેડા હાલી જ દેવા. તમે દગો દીધો, તમારી મંજૂરીને દગો દીધો. દગો કોઈનો સગો ના થાય. તારી સગી બેન આ હદ તક ગઈ. આપણા હનીમૂન પર માછલા ધોવા માંગે છે. એ દિશા વેજીટેરિયન છે, ક્યારે માછલા ન ધોવે. અરે એટલે એણે આ આટલો મોટો પ્લાન કર્યો આપણા હનીમૂનમાં સાથે. હા, મને તો દિશા ઉપર એટલો ગુસ્સો આવે છે ને કે દિશા મારી દીદી નહીં, દુશ્મન છે, દુશ્મન. આવું કરે? સગા ભાઈ સાથે આવું કરે? ધીરે, લેપટોપ છે. એ ઈચ્છતી જ નથી કે આપણે સાથે રહીએ. પણ આપણે હનીમૂનમાં અલગ અલગ રૂમમાં રહીએ તો કેટલું ખરાબ લાગે નહીં? પણ મેં તો નક્કી કરી જ દીધું છે. આપે મને બોલાવ્યો સર? હા, મનોજ મકવાણા. મેથ્યુ મેક્સવેલ સર. ઓલ ઇઝ વેલ સર? નો, નાઉ ધેર ઇઝ નથિંગ ટુ ટેલ. અમે લોકો ચેકઆઉટ કરવા માંગીએ છીએ. કેમ? મારાથી કઈ ભૂલ થઈ સર? ના ભાઈ, તમારાથી નહીં. દિશાના ભાઈ બનીને મેં મોટી ભૂલ કરી છે. પ્લીઝ અમે લોકો ચેકઆઉટ કરવા માંગીએ છીએ, પ્લીઝ. વેલ, જો તમે અત્યારે ચેકઆઉટ કરશો તો તમારું પેકેજ પૂરું થઈ જશે. પછી પાછી તમને રૂમ જોઈતી હશે તો તમને 1% પણ ડિસ્કાઉન્ટ નહીં મળે. અહીંયા આપણા હનીમૂનની પથ્થર ખંડાઈ ગઈ છે અને ડિસ્કાઉન્ટ નહીં પડી છે. જુઓ ભાઈ, અમે અમારી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી છે. સાંજની ફ્લાઇટમાં અમે વડોદરા જઈ રહ્યા છીએ. પ્લીઝ. એઝ યુ વિશ સર. હેપી જર્ની સર. હેપી જર્ની. ચારુ, ચલ બેગ પેક કરીએ. બેગ ખોલીશ ક્યાં છે જે પેક કરવી પડે? કાંઈ વાંધો નહીં, આપણે પાછી બેગ ખોલીશું અને પાછું પેક કરીશું. તારું હનીમૂન પર ગયા એમ તો લાગે ને કંઈક તો કામ કર્યું. વડોદરા જઈને દિશાની વાત છે. ચાલ તું ચાલ, જલ્દી નીકળ. પપ્પા, તમારી વાત માનીને મેં સારું કર્યું ને? હા બેટા, બહુ સારું કર્યું. જે ઘરમાં એકતા હોય ને એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ હોય. મમ્મી, તું ખુશ છે ને? હા બેટા, હું પણ ખુશ છું. ચાલો ચાલો, હવે આ ઘરમાં કાયમ માટે શાંતિ રહેશે.
શાંત નહીં બેસું. તમારી લફડાની વાત કરી આખા સમાજમાં તમને બદનામ ન કરી મૂકું ને તો મારું નામ અહીં મંજૂરી નહીં. હા, અરે મુંહ મેં રામ और बगल में इतना बड़ा छोरा. એ ભાઈ તું મારો દીકરો છે? અમારી મંજૂરીને ગેરસમજણ થઈ છે. ભાઈ મારે તો તમારી સાથે વાત જ નથી કરવી. કરવી પડે ભાઈ, નહીં તો મારા છૂટા છેડા થઈ જશે. થઈ જવા દો. દિશાને પણ વાતની જાણ થવી જોઈએ ને. હા, દિશાને પણ ખબર પડવી જોઈએ કે એનો બાપ કેટલો ચાલુ છે. લે દિશાનો ફોન આવ્યો. લાવ મને આપો. હું દિશાને જણાવું છું કે અમને બધી વાતની જાણ થઈ ગઈ છે. હલો દિશા, તું ઈચ્છતી હતી ને કે ચારુ અને હું એક ના થઈએ તો અમે લોકો વડોદરા પાછા આવી રહ્યા છીએ. તું આટલી હદ સુધી જઈશ એનો મને અંદાજો નહોતો. ઘરે આવીને મમ્મી પપ્પાને તારા કરતૂતની જાણ કરું છું. તું જો. હેલો અંકલ, હું દિશા બોલું છું. તમે મને ઓળખો છો? તમે મારા પપ્પાના ફ્રેન્ડ છો? અરે ભાઈ, કદાચ આ તો તમારી દિશાનો ફોન લાગે છે. મને એમ કે મારી બેન દિશા સાથે વાત કરું છું એટલે મેં ફોન. તું મારો દીકરો છે? ના ભાઈ, ના 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 ના. તો કે આ મંજૂરીને આ એમ સમજે છે કે તું આ માવજીના લફડાનું સંતાન છે. અરે મોટી બેન, કઈ ગેરસમજ થઈ રહી લાગે છે. ચારુ, આ દિશા અલગ છે. જેણે આપણી દિશા બદલી. હવે સાહેબ, એરપોર્ટ માટે ટેક્સી આવી ગઈ છે. સામાન મૂકી દઉં? હા ભાઈ, મૂકી દે. ફ્લાઇટની ટિકિટ નોન રિફંડેબલ છે. આ મેં અહીંયાથી ચેકઆઉટ કરી દીધું છે. જવું જ પડશે. જી. ચારુ, ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા 12 આના. પાર્થ અને ચારુ ને ગોવા ગયે 6 કલાક તો થઈ ગયા છે હે ને વિદ્યા? હા, અત્યારે તો એ લોકો મસ્ત આમ કલંગુટ બીચ પર કોઈ શેકમાં બેઠા બેઠા મિલ્ક શેક પીતા હશે નહીં? હા પપ્પા, પાર્થ અને ચારુ અત્યારે કેટલી મજા કરતા હશે નહીં? ખરેખર. પપ્પા, પાર્થ અને ચારુ? શું દિશા, તને દરેક જગ્યાએ પાર્થ અને ચારુ જ દેખાય છે હવે. ના પપ્પા, ખરેખર આ જુઓ. હે હે એ આશુ, તમે લોકો આજે જ ગયા હતા ને આજે જ પાછા આવતા રહ્યા? શું થયું બેટા? ત્યાં ગોવામાં દિશાની એટલી બધી યાદ આવી ને કે અમે પાછા આવી ગયા. પણ એક વાત કહું બેટા, બહુ સારું કર્યું કે તમે લોકો પાછા આવતા રહ્યા. અમને તમારી બહુ યાદ આવતી હતી. એકચ્યુઅલી તમે લોકો જે રીતે આમ ગાઈમાં જતા રહ્યા હતા ને, તો મને તો એવું લાગ્યું કે અમારા ઘરમાં નવરાત્રીનું કર્ફ્યુ લાગી ગયું હોય. સન્નાટો છવાઈ ગયો હતો ને? હા પપ્પા, અમને પણ તમારા બધાની બહુ યાદ આવતી હતી એટલે અમે પાછા આવી ગયા. એને પાર અને દિશા, તારી તો ખાસ યાદ આવતી હતી. હવે તો મારું તારા વગર જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ફક્ત મુશ્કેલ નહીં, પણ તારું જીવવું હરામ ન કરી દઉં ને તો મારું નામ પણ દિશા નહીં. તમને મારી દરેક વાતમાં વાંધો હોય છે. તો હોય જ ને, કારણ કે તારી કોઈ વાત સીધી નથી હોતી. હું સાવ સીધો માણસ છું, સીધી લીટી જેવો, એટલે વાત પણ હંમેશા સીધી જ કરતો હોઉં છું. તું અને સીધો લીટી થઈ જા. અરે તને જોઈને તો જલેબીનું ગુચરું પણ સીધું સાદું લાગે, એટલો આડો અવળો છે તું. જલેબી તો જલેબી. હા, અરે ગળ્યા મધ જેવો છું, તારા જેવું કડવું કડિયાતું નથી. જાજા હવે. હું શું કામ જાઉં? હે, અરે આ તો મારું ઘર છે. મારી દીકરીનું સાસરું પણ છે. જાણ ખાતર હું જ તારી દીકરીનો સસરો છું. નોંધ લેવા વિનંતી. ટાઈમ પ્લીઝ. શું આજે પણ તમે લોકો ઝઘડવા માંડ્યા? અને મમ્મીજી, તમે પપ્પાજીને શાંત કેમ નથી પાડતા? દેવાઈ જ્યારે ઝઘડતા હોય છે ને ત્યારે બહુ હેન્ડસમ લાગે છે, એટલે મને એમ થાય કે એ ઝઘડા કરે અને હું જોયા કરું. અરે એક ઝવેરીને જ સાચા હીરાની પરખ હોય છે. કે ભાઈ, તને કયા એંગલ થી આ ઝવેરી લાગે છે? એના બાપને ભંગારનો ધંધો હતો. જાણ ખાતર. યજમાન, પૂજા વિધિનો સામાન આવવાનું બાકી છે એ તો સમજ્યા, પણ મને એક અહીંયા પ્રશ્ન ઉદ્ભવે છે કે આમ અચાનક સત્યનારાયણ દેવની કથા રાખવાનું કારણ શું? કારણ કહીશું તો તમે દક્ષિણા ઓછી લેશો? કદાપી નહીં યજમાન. એ યજમાન, આ મેં જે તમને દક્ષિણા કહી છે ને એ પ્રયોજન જાણે વગરની જ દક્ષિણા કહી છે. ટૂંકમાં એવું છે ને કે અમે ભૂદેવ કહેવાઈએ, એટલે ભગવાન સાથે અમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય.
એ પ્રયોજન જાણી લઈએ ને એટલે અમારે સત્યનારાયણ દેવ સાથે સંવાદ સારી રીતે થઈ શકે ને. અચ્છા એવું છે. તો આ કથા કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે મારી વાઈફ. જવા દે. અરે શું જવા દો, અહીંયા જ છે. ને એટલે કે તમારી વાઈફને નહીં, તમારી પત્નીને નહીં જવા દો. તમે જે કથા જપ તપ કરવા માંગો છો ને એને જવા દો. મારો જ દાખલો આપું તમને, એટલે કે મારી વાઈફનો દાખલો આપું. મારી વાઈફને સુધારવા માટે મેં એટલી બધી માનતાઓ માની, પણ એ ના માની તે ન જ માની. એક નંબરની જિદ્દી થઈ ગઈ છે, એક નંબરની જિદ્દી. ગઈકાલે એને શું કર્યું ખબર છે? ના ઘર બાપા, તમને અહીંયા સત્યનારાયણની કથા કરવા બોલાવ્યા છે, તમારી પત્નીનું પુરાણ સાંભળવા માટે નહીં. અને મારી વાત ધ્યાનથી સાંભળો. મારી વાઈફ અને મારી બહેન વચ્ચે સાપ નોળિયા જેવો વ્યવહાર છે. એટલા બંનેના ઝઘડા ઓછા થાય ને એટલા માટે આ કથા કરાવી રહ્યા છે. એ સત્યનારાયણ દેવ છે ને તમારા પ્રયોજનને 100% સફળ કરે ને એવી મારી અંતઃકરણની શુભેચ્છાઓ છે. વિવાન કઈ કામકાજ હોય તો કહેજો હો. આ તો ઘરમાં કથા છે એટલે મહેમાનોની કમિંગ ગોઈંગ તો રહેવાની ને એટલે. અરે ના અમે વધારે તો કઈ કોઈને નથી બોલાવ્યા, પણ હા એક સેલિબ્રિટીને ઇન્વાઇટ કર્યા છે આ સત્યનારાયણની કથા માટે. ગોનમાના થોડીમાં બેસો ને, અમારે થોડી ચર્ચા કરવી છે. સમી ગયો. મમ્મી કઈ સેલિબ્રિટી? હા એ એક સિક્રેટ છે. પપ્પા સિક્રેટ? એ પણ એક સિક્રેટ છે. વિદ્યા હવે રહેવા દે ને, કોઈ સેલિબ્રિટી આવવાનું નથી હવે. તને યાદ છે ગયા વર્ષે નવરાત્રીમાં અમિતાભ બચ્ચન સાહેબ ગુજરાત ટુરિઝમના શૂટિંગ માટે આવ્યા હતા. આપણે ટુરિઝમ વાળાને ઇન્વિટેશન મોકલ્યું હતું, કોઈ આવ્યું હતું? પણ આ વખતે આવશે, તમે જોજો ને. આ સેલિબ્રિટી દર વર્ષે વડોદરામાં આવે છે અને સ્પેશિયલી 4 વર્ષથી હું પોતે દરેક ઓકેઝન પર તેમને ઇન્વાઇટ કરવા જાઉં છું. આ વખતે તો મારી પૂરી શ્રદ્ધા છે એ આવશે જ. તારી આ અંધશ્રદ્ધા છે હવે. એટલે સેલિબ્રિટી આવશે. વિવાન સેલિબ્રિટી આવશે હો. મને તમારી શ્રદ્ધામાં ઊંડી શ્રદ્ધા છે. સેલિબ્રિટી આવશે, અને જો નહીં આવે ને તો વિવાન હું સેલિબ્રિટી બનીને આવી જઈશ. લો આમને પાછું ફેફરું ચડ્યું. જલારામ બાપા, જો સેલિબ્રિટી આવશે ને તો હું માનતા નહીં માનતી મારી માં. આ માનતા માનવા કરતા મારામાં માનતી જા, ફાયદો થશે. તમારામાં માનું છું ને એટલે લોસમાં છું. સાચી વાત કરી. શું વાત કરો છો? એમ કીધું તો બરાબર. તારી દરેક વાતનો મતલબ હું બરાબર સમજુ છું. તમે જો સમજતા હોત ને તો આ દેશમાં ઘણી બધી શાંતિ હોત. હું શું કહું છું, તમે મારા એંગર મેનેજમેન્ટ ક્લાસીસ જોઈન કરી લો ને, હું તમને શાંત અને સમજુ કરી નાખું. તું જેને શાંત અને સમજુ કહે છે ને એને અમારી ભાષામાં માય કાંગલા કહેવામાં આવે. પાછું ચાલુ થયું આ લોકોનું. એક સાંધું છું ત્યાં તીર તૂટે છે. બસ પપ્પા, શું નાના બાળકની જેમ ઝઘડો કરો છો? લાગે છે તમારા બંને માટે પણ મારે સત્યનારાયણની કથા બેસાડવી પડશે. આજે આ દિશા અને ચારુની કથા બેસાડી છે ને એમ તમારે પૈસા પાછા આપી દે. પૈસા પાછા નહીં આપતો. કહ્યું ને પાછા આપી દે. પ્રેમજી આપે એને બેન રવા દો ને. तो હું પણ પ્રેમથી જ પાછા પૈસા આપવાનું કહું છું. જરા भी नहीं. मैं एक बार दिए हुए पैसे वापस नहीं लेती. જો તે પાછા પૈસા નથી આપ્યા છે ને તો તારા હાથમાં ફ્રેક્ચર આવી જશે. જો તે પૈસા પાછા આપ્યા છે તો તારા પગમાં ફ્રેક્ચર આવી જશે. ઝઘડાનું નામ લીધું, ઝઘડો ચાલુ. હવે આજે શું કારણ હશે ઝઘડવાનું? સરકારે અમારા ઘરમાં ઇમરજન્સી લાગુ કરવી જોઈએ. અરે આવું છું, 1 મિનિટ. બેન પ્રેમથી આપે છે ને, રવા દો ને. 1 મિનિટ. તમે લોકો શેનો ઝઘડો કરી રહ્યા છો? જો ને પાર્થ, આજે સત્યનારાયણની કથાના દિવસે આ પૂજાપો વાળો પૂજાનો સામાન લઈને આવે છે ને આપણી ચારુ મેડમે 500 રૂપિયાની બક્ષિસ આપી છે. આને આટલા બધા પૈસા અપાય? બિચારો ગરીબ છે. આને છે ને આઉટ એન્ડ આઉટ વેસ્ટ ઓફ મની કહેવાય. એટલે પાર્થ, હવે મને તારા પૈસા ખર્ચવાનો પણ અધિકાર નથી. અરે ઓફકોર્સ અધિકાર છે. પાર્થ, રૂપિયા થોડી ઉડાવા ચારુ. હા ચારુ, મેં પૈસા નથી ઉડાવ્યા. બિચારો ગરીબ છે, મહેનતથી પૈસા કમાય છે. આવા ગરીબ માણસને આપણે થોડા પૈસા વધારે આપી દઈએ તો આટલા શુભ દિવસે આપણને કેટલી દુઆ આપીને જશે. દિશા, આ વાત એકદમ ચારુની સાચી છે. અને ચારુ અમે રોજ થોડી રૂપિયા ઉડાવે છે. પાર્થ, એક સાચી વાત કહું? એટલે અત્યાર સુધી તું ખોટું બોલતી હતી.
દિશાનું દુખે છે સ્ટમક ને કૂટે છે હેડ. એને મારી દરેક વાતમાં વાંધો હોય છે. અને ભાઈ તમને બક્ષિસ મળી ગઈ તો નીકળો હવે. હા થેન્ક યુ મેડમ. ચાલ પાર્થ સામાન લઈને આવો. ચાલ પૂજાના સામાન. અને બેન તમે પણ જરા મોટું દિલ રાખતા જાઓ. દિલ તો મારું કેટલું મોટું છે એ હવે હું તને બતાડું ચારુ. જો બેટા, સૌથી પહેલા ગણપતિ બાપાનો પ્રસાદ ચૂરમા લાડુ બનાવવાના અને પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ શીરો બનાવવાનો. આપણે ત્યાં ગણપતિ પહેલા પૂજાય. મમ્મી, આ ગણપતિ બાપાને ચૂરમાના લાડુ કેમ આટલા ભાવતા હોય છે? શું છે બેટા, આપણે ત્યાં 33 કરોડ દેવી દેવતાઓ છે અને બધા ભગવાનના અલગ અલગ પ્રકારના પ્રસાદ હોય છે. બોલો, જેમ કે નાથદ્વારાની મઠડી, પછી મહુડીની સુખડી, પછી ગોલ્ડન ટેમ્પલનો શીરો, બગદાણાની રેવડી પેપરમિન્ટ, દ્વારકાની માખણ મિશ્રી, અક્ષરધામનો મગજનો લાડુ અને પછી જન્માષ્ટમીમાં પંજરી. હાય હાય, આ બધી મીઠાઈઓ આપણે ત્યાં પ્રસાદ તરીકે ધરાવાય છે. એવી જ રીતે ગણપતિ બાપાનો ચૂરમાનો લાડુ. ઓહો, તમને તો બહુ નોલેજ છે પ્રસાદ વિશે. શું છે, મારે બહુ માનતા માનવાની હોય એટલે આવું બધું નોલેજ તો રાખવું જ પડે. હા, આજે હું આ ચૂરમાના લાડુ 2 પતિ માટે બનાવવાની છું. એક ગણપતિ અને એક મારો પતિ પાર્વતી, અને પછી મારા હાથથી બનાવેલો સત્યનારાયણ ભગવાનનો શીરો. ઓહ, આઈ સી. દિશાનો બદલો લેવા માટે મળી ગયો હીરો શીરો. આજે તો મેં લાડુ બનાવ્યા છે અને એની પણ મેં માનતા માની છે. બોલો, છે ને, હું આજે ગણપતિ બાપાને 11 અલગ અલગ પ્રકારના મોદક આમ ધરાવીશ, કારણ કે આજે સત્યનારાયણ ભગવાનની કથા તો છે અને સાથે સંકષ્ટી પણ છે. અને પછી પાર્થ કુમાર માટે એક મસ્ત ચાઇનીઝ સરપ્રાઈઝ ડિશ બનાવીશ. ગયો આજે તો પાર્થ કામથી ગયો. હા પંડિતજી, બરોબર તૈયાર છે પંડિત. પપ્પા, આજે તો મને ચારુના હાથનો સ્પેશિયલ શીરો ચાખવા મળશે. ઓહો, હવે મને સમજાણું કે આ શીરો ખાવાવાળો આપણો જમાઈ હીરો બનીને કેમ ફરે છે. વિદ્યા, રાહ જોવી નકામી છે, કોઈ નહીં આવે હવે. અરે આવશે, આશા અમર છે. ઓહો, એટલે આશા ભોસલે ને તમારા કોઈ અમરભાઈ આવવાના છે. આશા અમર છે એટલે હરી ઈચ્છા. એટલે હરિભાઈ અને ઈચ્છાબેન અમદાવાદ વાળા. અરે ના, મારા સેલિબ્રિટી કેસનું નામ છે. ઘરમાં કોઈ છે કે? દિશા, સેલિબ્રિટી આવી ગયા છે, જલ્દી આવ. ચારુ, જો આપણા ઘરે કોણ આવ્યું છે? તમે પદ્મારાણી બેન છો ને? હા, પદ્મારાણી. બારી ટાયર થાય છે એ જ ને? ના, બારી ટાયર નહીં, બા રિટાયર થાય છે. સાચું કહું, અમને તો વિશ્વાસ જ નહોતો કે તમે લોકો આવશો. અરે હોય કઈ સાહેબ, અરે પ્રેક્ષક તો અમારી કદરદાન હોય છે અને કદરદાનીની કદરદાની કરવી એ તો દરેક કલાકારનો ધર્મ હોય છે. અને સાહેબ, ગુજરાતની ટૂર પર અમે તો નાટક લઈને આવ્યા છીએ અને વડોદરાના આંગણે આજે અમારો પહેલો શો હતો અને પહેલા શોમાં અમે બંને જણા જેવા થિયેટરમાં એન્ટર થયા તો બુકિંગ વાળા અમને કહ્યું કે કોઈ તમને ઇન્વાઇટ કરવા માટે આવેલું ને આ કાર્ડ આપી ગયા છે. સત્યનારાયણ ભગવાનની કથા વાંચ્યું કાર્ડની અંદર અને આટલા પ્રેમથી અમને કોઈ બોલાવે તો સત્યનારાયણ ભગવાનની કથાનો અનાદર કેવી રીતે કરી શકીએ? એટલે પદ્માબેનને વિનંતી કરી કે ચાલો, આટલા પ્રેમથી આપણને કોઈ બોલાવ્યા છે તો આપણે જઈએ. અને આપના આંગણે આવીને ઉભા રહી ગયા અમે. આવો, અમને ખૂબ જ ગમ્યું. તમારું સ્વાગત છે. આવો, પધારો. આવો પ્લીઝ. ખરેખર કથા હોય, ભાગવત સપ્તાહ કે પછી કોઈ પણ તહેવાર, ખરેખર ગુજરાતમાં મનાવવાની એની મજા જ કઈ ઓર છે. પણ આ હું બોલ્યા પદ્માબેન?
અરે આપણા ગુજરાતીઓને તહેવાર ગોતવાની ક્યાં જરૂર છે? 4 ગુજરાતી ભેગા થાય એટલે બધાય વાર તહેવાર. વાહ વાહ વાહ, સાવ સાચી વાત દોસ્ત, સાવ સાચી વાત. અરે એટલે તો આપણા ગુજરાતીઓ માટે એક ગુજરાતી લેખકે લખ્યું છે કે સુખનો વેપલો ને દુઃખની ઉજવણી કરી જાણે ઈ ગુજરાતી. ગઝલ હોય કે શેર, શેર બજારનો શેર ગુજરાતી. અરે આપણને આઝાદી અપાવનારે અહિંસક ગુજરાતી. અરે ભગવાન ભલે 1000 ભાષા જાણતો હોય પણ એને પણ ગુજરાતી થવાનું મન થાય ઈ ભાષા ગુજરાતી. હોળીનો તહેવાર હોય કે નવલા નોરતા કે દિવાળી, સોગટા બાજીનો ખેલ ખેલે ઈ ગુજરાતી. નોકરી હોય કે ધંધો એનો શેઠ ગુજરાતી. અરે કાઠિયાવાડ થી કેલિફોર્નિયા સુધી ઠેઠે ઠેઠ ગુજરાતી. અરે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અરે વાહ 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 વાહ, સાચી વાત કરી સાહેબ. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનારી કોઈ પણ હશે જાતિ, પણ ચંદ્ર પરનો પ્રથમ વેપારી હશે ગુજરાતી. દિશા બેટા, સાહેબ આ દિશા છે મારી દીકરી. નમસ્તે નમસ્તે. અરવિંદ અંકલ પાણી. થેન્ક યુ. આ ચાલુ છે મારા પાર્કની વહુ. જો અરે વાહ, ખૂબ સંસ્કારી લાગે છે. હા? મીઠડી પણ છે દેખાવ. અને આ મારો દીકરો સંદીપ. નમસ્તે નમસ્તે. અંકલ તમને એક વાત કહું, બોલ. આજકાલના ઘણા લોકોને તો પોતાની માતૃભાષા પર પ્રેમ જ નથી રહ્યો. જેને જુઓ તે અંગ્રેજીનું પૂંછડું પકડીને બેઠું છે. મારી દીકરી છે હો. દીકરી આવ સાચી વાત કરી. અરે આજકાલ લોકો આ કક્કો બારખડી મેલી અને અંગ્રેજીની ABCD ની સીડીઓ ચડી જાય છે. સાવ સાચી વાત સાહેબ, સાવ સાચી વાત. અંગ્રેજી તો શિષ્ટાચાર છે, ત્યારે સંસ્કાર છે ને સંસ્કાર એ આપણી ગુજરાતી ભાષા છે. અને બેટા તારી વાત પણ સાચી છે. અંગ્રેજીની અંદર તો A ફોર એપલ ને B ફોર બોલ થાય, પણ આપણી ગુજરાતી ભાષાની ABCD માં શું થાય ખબર તને? A ફોર અખો ને B ફોર બાપા સીતારામ, C ફોર ચંચી મહેતા ચુનીલાલ મળિયા, D ફોર દલપત રામ ને ધીરુભાઈ અંબાણી, E ફોર ઇસ્માઇલ વાલેરા, F ફોર ફાધર વોલેસ અને ફિતુરચંદ તલાટી, G ફોર ગાંધી બાપુ જેને દેશની આઝાદી અપાવી, H ફોર હરકિશન મહેતા, હેમુ ગઢવી, I ફોર I કે ગુજરાલ, રિઝર્વ બેંક નો પહેલો ગવર્નર ને એ ગુજરાતી, J ફોર જલારામ બાપા, K ફોર કમા મુંશી, K ફોર કલ્યાણજી આણંદજી, L ફોર લાભશંકર ઠાકર, M ફોર મોરારજી દેસાઈ મોરારી બાપુ, અને ઈ તમને બોલતા ન ફાવે તો મનુભાઈ ગઢવીએ થાય. અને N ફોર નરસિંહ મહેતો, N ફોર નર્મદ. અને આજે ભારત માતાનો લોક લાડીલો એક જ નેતા ને દેશનો વડાપ્રધાન ઈ નરેન્દ્ર મોદીએ. O ફોર વાદાજી, P ફોર પાનબાઈ, P ફોર પ્રફુલ્લ દવે, Q ફોર કુરિયન જેને ગુજરાતમાં દૂધની નદીઓ વેવડાવી, R ફોર રવિશંકર મહારાજ, S ફોર સુરેશ દલાલ, T ફોર તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી, U ફોર ઉમાશંકર જોશી, V ફોર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ને બીનુ માકડ, W ફોર વળાવ્યા વાલા મીર, X ફોર ક્ષીરસાગર દ્વારકા, Y ફોર યોગીજી મહારાજ જય સ્વામિનારાયણ બાપા, અને Z ફોર ઝવેરચંદ મેઘાણી અને ઝુલતા મિનારા. અરે ભારતની અંદર એવું કયું રાજ્ય છે કે એક હારે આટલા ભડવીર પેદા કરી શકે? ગુજરાતીને નડી શકે તે પણ ગુજરાતી. ચારુડી હવે તું જો શું કરે છે આ દિશાડી. ચાલો યજમાન, એ આપણે સત્યનારાયણની કથા શરૂ કરીએ. અરવિંદભાઈ, પદ્માબેન, આજે તમારે જમ્યા વગર જવાનું નથી બસ. હા, બરાબર છે. હા, અરે ના ભાઈ ના, અમે શો પહેલા જમતા જ નથી. અરે તો પછી શો પછી અમે તમને ગાંધીગૃહમાં પાછા લેવા આવીશું. હા, ના ના, એમ કરો ને, તમે પેકેટ બાંધીને અમને આપજો, અમે શો પત્યા પછી જમશું. આવી. અરે દિશા, તને શીરાની સુગંધ આવે છે? ના, મને તો શરદી થઈ છે. પાર્થ, તને તો જ્યાં હોય ત્યાં શીરો જ દેખાય છે. અરે પણ સત્યનારાયણની કથામાં શીરો તો યાદ આવે જ.
તો ચાલો 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 આપણે પૂજા શરૂ કરીએ એટલે પ્રસાદમાં શીરો ખાવા મળે. મળશે શીરો પણ મળશે અને સાથે એક સરપ્રાઈઝ ચાઇનીઝ ડીશ પણ મળશે હો. હમણાં આવી. અરે મમ્મીએ કહ્યું ને ફરસાણ લઈને આવ્યા છે. ફરસાણ એટલે ફરસાણ શીરામાં બોળી બોલીને ખાવાનું એવું? પપ્પા શું બોલો તમે? કેવું લાગે ખાવા કેવી રીતે? પ્રેઝન્ટિંગ ચાઇનીઝ ગાજર હલવા. ગાજરનો હલવો ને એ પણ ચાઇનીઝ. સ્પેશિયલી તમારા માટે બનાવ્યો છે હો પાર્થ કુમાર. અને ગળ્યો ગાજરનો હલવો તો બધા બનાવે. મેં તો તીખો તમતમ તો બનાવ્યો છે શેઝવાન સોસ નાખીને હો. શું છે ગળ્યો શીરો ખાઈને તમારું મોઢું થોડું ભાંગી જાય ને એટલે ટેસ્ટ બદલવા પણ સૌથી પહેલા પાર્થ કુમાર જ ચાખશે બાકી બધા પછી. આખો બાવલો આને ખવડાવી દે. શું થોડોક આના હારું રાખજે, આને બહુ ભાવશે. પણ બાપુ તમે જરાય ટ્રાય નહીં કરતા હો, જોખમ લેતા જ નહીં તો શો કેન્સલ કરવો પડશે. સમજી ગયો ભાઈ, સમજી ગયો પપ્પા, સમજી ગયો. લે હું હજી સુધી સમજી નથી શક્યો, તમે ઘડીક વારમાં સમજી ગયા. પાર્થ કુમાર તમારે આખો ખાઈ જવાનો છે હો. અરે હાય કે એક તમને મારા સમજે. કરો એક્સપેરિમેન્ટ કરો. લ્યો પાર્થ કુમાર વધારે કેવો લાગ્યો શેઝવાન ગાજર હલવો? એ તો કાલ સવારે ખબર પડશે. આઈ એમ સોરી પાર્થ, આજે તને ચારુના હાથનો શીરો ન ખાવા મળ્યો. ઊંડો શ્વાસ લે તો સારું લાગશે. પદ્માબેન હવે તમારો વારો. ના ભાઈ, તમે મને પેકેટ બાંધીને આપજો ને, શો પછી ખાઈશું. હા, ભલે બચી ગયા તમે. અરે મને કોઈ સ્વીટ આપો, મારા પર કોઈ દયા કરો. અરે ચારુ, શીરો બનાવ્યો છે એ તો લઈ આવ. હા હમણાં લાવું છું. શીરો કઈ ગયો? અહીંયા તો મૂકેલો મેં. ચોરી! પાર્થ, કિચનમાંથી શીરો ચોરી થઈ ગયો. કિચનમાંથી શીરો જાય ક્યાં? શીરાને પગ થોડી હોય. કમાલ છે, હજી તો કથા શરૂ નથી થઈ એ પહેલા શીરાની છોરી. મને મારો શીરો જોઈએ છે. મેં કેટલી મહેનતથી બનાવેલો. શીરાની ચોરી, પોલીસને બોલાવવી પડશે. પપ્પા આમાં પોલીસ ના બોલાવાય. ઘરમાંથી શીરો ગાયબ થઈ ગયો છે, કોઈનું હીરો નહીં. મને માનવામાં જ નથી આવતું કે ઘરમાંથી શીરો ચોરાઈ ગયો. મને તો દિશા પર જ ડાઉટ છે. મેં પેલા પૂજાપા વાળા માણસને વધારે ટીપ આપી દીધી, એનો બદલો લીધો છે આણે. દિશા, આ વાત સાચી છે? હું અને શીરો ચોરી કરું? છેલ્લે શીરો મેં કિચનમાં જોયેલો. છેલ્લે કોણ ગયેલું કિચનમાં? છેલ્લે ચારુ ગયેલી. દિશા, ચારુ પોતાનો શીરો શું કામ ચોરે? સેકન્ડ લાસ્ટ કોણ ગયું હતું કિચનમાં? મેં કિચનમાંથી દિશાને આવતા જોઈતી હો. એટલે હવે મારી કિચનમાંથી અવાય પણ નહીં. એક મિનિટ. દિશા, જ્યારે તું કિચનમાંથી આવી રહી હતી ત્યારે મેં તને કહ્યું કે શીરાની કઈક સુગંધ આવે છે તને. અરે દિશા, તને શીરાની સુગંધ આવે છે? ના, મને તો શરદી થઈ છે. અને હા, કઈક દુપટ્ટામાં તે સંતાડેલું હતું. દિશા, જે કઈ હોય એ સાચે સાચું કહી દે. સત્યનારાયણની કથામાં મોડું થઈ રહ્યું છે. હા, અને મહેમાનોને પણ મોડું થાય છે. સાચું બોલ દિશા. હા, મેં શીરો ચોરી કર્યો છે. પણ મને કોઈએ પૂછ્યું કે મેં શું કામ ચોરી કર્યો? આવું કેમ કર્યું દિશા? અરે, આજે આપણા ઘરે સત્યનારાયણની કથા છે ને તમને લોકોને જીવનનું ખરું સત્ય શું છે એની જાણ છે. આજનું ખરું સત્ય એ છે કે આજે આપણા દેશમાં કેટલાય અનાથ બાળકો એવા છે જેમને બે સમયનું ભોજન નથી મળતું. અને એવા જ ગરીબ બાળકોને મેં મારા ઘરની સામે જોયા અને મને જોઈને તે કેવા લાગ્યા
કે દીદી અમને ભૂખ લાગી છે ને આપણા ગુજરાતીઓમાં કહેવત છે ને કે ખાધે ખૂટે પણ ખવડાવે ક્યારેય ન ખૂટે. અને એટલે જ એ શીરો મેં એમને જઈને આપી દીધો અને એ શીરા ઉપર તો મેં મીણબત્તી લગાડી અને બધા જ બાળકોને કહ્યું કે આજનો આ દિવસ અનાથ બાળક જન્મ દિવસ તરીકે જ ઉજવાશે. અને એ બાળકોએ શીરાને કેક સમજીને કાપીને ખાધો. એ છોકરાઓ કેટલા ખુશ હતા. હવે આ બધું કર્યું એમાં મેં ખોટું શું કર્યું? જવાબ આપો. મેં ખોટું કર્યું કઈ? તમે જ કહો અંકલ, મેં આમાં ખોટું શું કર્યું? અરે નહીં રે નહીં બેટા, તે તો પુણ્યનું કામ કર્યું છે, પુણ્યનું. अनाथ कौन है यहाँ जब त्रिलोकनाथ साथ है. दया दिन बंधु के बड़े विशाल हाथ है. जेवी एनी इच्छा एनी मर्जी कमाल કરી નાખી દે તો. ઓ સત્યનારાયણ ભગવાન માફ કરજો, આજે પહેલી કથા હશે કે જેમાં શીરો આપને નહીં મળે અને અમને પણ નહીં મળે. ચાલો સત્યનારાયણ ભગવાનની કથાની શરૂઆત કરો. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. કઈ નહીં દિશા, આજે તો તું બચી ગઈ, પણ આવતીકાલે વર્લ્ડ બ્રધર્સ ડે છે. જોઉં છું તું કેવી રીતના ઉજવે છે. હમણાં છો? અરે આ કયો પ્રકાર છે કોઈને બોલાવવાનો? ના ના, તું મારી અરે ઉઠીંગો બેઠીંગો રમી રહી છે. હવે તમને કોઈ બાર રમતા પણ આવડે છે કે હું તમારી યાર ઓઠીંગો બેઠીંગો રમું? કઈ ચોર પોલીસ સિવાય તમને બીજી કોઈ ગેમ રમતા આવડે છે? આ મેણું મારવા આય સુધી લાંબી થઈ તું. ના ના, ટુડે ઇઝ ભાઈડો. ભાઈડો? ક્યાં છે ભાઈડો? કોનો ભાઈડો? અરે એમ નહીં, ભાઈડો એટલે ભાઈ ડે. આજે ભાઈ ડે છે. કયા ભાઈનો ડે છે? અરે આજે મેં ટીવી પર જોયું કે આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે. ઓ વાયા વિરમગામ એમ કે ને, તો ઈ કેવા હારું તું મને શું કરવાને આવી? હું તો તારો ભાઈડો છું ને, રાખડી બંધતો ભાઈ નથી ને. એમ નહીં, આજે મને મારા ભૈલાની બહુ રિમેમ્બર થાય છે. કયા ભાઈની? ઈ તો જ્યાં સુધી મને યાદ છે તારો કોઈ ભાઈ હતો જ નહીં, અને તારા જન્મ પછી તારા માં અને બાપા એ બી જીવા હિંમત કરી જ નથી. શું બોલો છો તમે? મારા ન જન્મેલા ભૈલાની મને રિમેમ્બર થાય છે. સંદીપ, સંદીપડા, એ ગાગી મમ્મી, કાંડી ક્યાં છે? અરે કેમ હવાર પોરમાં તું તારા ભૈલાને યાદ કરે છે? મમ્મી, આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે. હમણાં જ મેં તારા પપ્પાને આ વાત કરી. પણ પપ્પાની ક્યાં કોઈ બેન છે? તારા પપ્પાના જન્મ પછી તારા દાદા દાદીએ વધુ ડેન્જર લીધું જ નહીં. મારો કહેવાનો મતલબ ઈ કે તમારા જેવો એક દીકરો એટલે 100 ભાઈ બહેન સમાન હોય. હો મમ્મી, સાંડી ક્યાં છે? ક્યાં હોય? નવા નવા બિઝનેસ ના આઈડિયા ગોતતો ગલીઓમાં રખડતો હોય. એકેય ધંધામાં થરી કામ નહીં થયો. શું થાય મારા ધોરા વાંદરાનું? બસ મમ્મી, સંદીપ આવે તો એને કહેજે કે સાંજે 7 વાગે મારા ઘરે જમવા આવવાનું છે ને. આજે હું વર્લ્ડ બ્રધર્સ ડે ઉજવવાની છું. લે, તો દિશા પણ ઉજવવાની હશે ને? હા, પણ એ નહીં ઉજવી શકશે. હું આજે પાર્થને હાઈજેક કરી જવાની છું. એટલે જેકને લઈ જઈશ તો જીલને ખોટું નહીં લાગે? જેક એન્ડ જીલ તો સાથે શોભે ને, જેમ વિદ્યાબેન વિનયભાઈથી શોભે. ભગવાન, હું કરું આ બાઈનું? પપ્પા, હવે કઈ થઈ નહીં શકશે. અરે તમે તમારું ગળું નહીં દાબો. લાવ હું દાબી આપું. લાવ. ખોટી મહેનત કરીમાં મારી માં તારું ઓક્સફર્ડ ઇંગ્લિશ સાંભળીને હું એની મેળે ટપકી જવાનો. પપ્પા બસ. મમ્મી, સાંડીને સાંજે મોકલવાનું ભૂલતી નહીં. આઈ ડોન્ટ ફોરગેટ ટુ રિમેમ્બર. એટલે યાદ રાખવાનું ભૂલીશ નહીં. ઘરમાં બધા અભણ ભેગા થયા છે. મારું અંગ્રેજી કોઈ સમજતું નથી. એ વાયા વિરમગામ, તો છે ને લંડનમાં જન્મ લેવો તો ખોટી લીમડીમાં પેદા થઈ ગઈ. અરે મેં તો માનતા માની છે કે આવતા ભવે જો મારો જન્મ લંડનમાં થયો ને તો હું નાગાસાકી સુધી ચાલતા મૂકીશ. નાગાસાકી? ન્યા કયા ભગવાનનું મંદિર છે? કોઈ મંદિર નથી. તમારે ત્યાં જઈને નવા મંદિરની સ્થાપના કરવાની છે.
કયા ભગવાનનું મંદિર? હે ભગવાન, તમારાથી એક કામ વિચારાતું નથી. માનતાય મારે માનવાની ને વિચારવાનું પણ મારે જ. અરે 33 કરોડ દેવી દેવતા છે, કોઈ પણ એક ભગવાન સિલેક્ટ કરી લે. બસ બસ ટોમ એન્ડ જેરી, આજે મારે દિશાનું રડતું મોઢું જોવાનું છે, તમારા બંનેનું ઝઘડતું નહીં. દિશા, આજે હું ઉજવીશ વર્લ્ડ બ્રધર્સ ડે અને તું ઉજવશે સેડ ડે. ચપ ચપ ચરખા ચલે મારે ટોડલે બેઠો ભાઈ બા. શું કરી રહ્યો છે? માથું ઓળાવી રહ્યો છે. કમાલના લોકો છે, જોતા હોય તો પૂછે શું કરી રહ્યા છે. થિયેટરમાં પિક્ચર જોવા જાય ને તો પૂછે હાય હાય તમે પિક્ચર જોવા આવ્યા છો? ના, થિયેટરનું બાંધકામ જોવા આવે. એ દિશાડી, તને દેખાતો નથી હું શૂઝને પોલિશ કરી રહ્યો હતો? દેખાય છે, પણ તારે શું પોલિશ કરવાની જરૂર છે? પેલી ચારુડી છે ને, એ પોલિશ કરી આપશે. જરા પણ નહીં. ચારુ મારી પત્ની છે, પોતું નહીં. વાહ 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 વાહ, તારી પર તો જાદુ કરી નાખ્યો છે એણે. બાય ધ વે, આજે કયો દિવસ છે તને યાદ છે? મંગળવાર. આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે, ઇડિયટ. અરે હા, સવારે જ મારા મોબાઈલમાં મેસેજ આવેલા મારી માનેલી બહેનોના. સાંજના 7 વાગે આજે ઘરે રહેજે, કારણ કે આ વખતનો બ્રધર્સ ડે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ, કંઈ ખાસ છે? એ તું આવીશ એટલે ખબર પડશે. સાંજના 7 વાગે ભૂલતો નહીં. ઓકે, જો હુકુમ મેરી બહેના. હવે હું તૈયાર થવા જાઉં? ઓકે, થેન્ક યુ. ચારુડી, આજે તારા ભાઈ સંદીપડાને એવો બિઝનેસનો આઈડિયા આપીશ કે પૂરો દિવસ ઘરે આવશે જ નહીં. એને તો હું કરી દઈશ આબરા કા ડાબરા, ગીલી ગીલી છું. ચારુ, કઈ પણ થઈ જાય, આજે પાર્થને પેલી દિશાડીથી દૂર રાખવાનો છે. ચાલ, ચાલુ થઈ જા. પાર્થ ડાર્લિંગ, તું વચ્ચે આજે બહુ પ્રેમ જાગ્યો છે ને કઈ? ના અમસ્તા જ. હું સવારથી વિચારતી હતી. ઓહો, તું વિચારે પણ છે? મજા કરું, શું વિચારી બોલ. આપણા લગ્નને આટલા દિવસ થઈ ગયા છે ને મેં તારાથી કઈ માંગ્યું નથી. ઓહો, તો માંગને. અરે હમણાં જ આપીશ. તું માંગીશ એ બધું આપીશ. અને આમ પણ મારું છે બધું તો તારું જ છે. માંગુ? માંગ. જો પછી ફરી નહીં જતો. અરે નહીં ફરું, આમ સીધો જ ઉભો રહીશ. માંગ. આજે છે ને દેવ ફિલ્મ રિલીઝ થઈ છે. હા તો મારો પેલો ફ્રેન્ડ છે ને બોબડો બુલબુલ અને તોતલી ત્રિષા, હા. એ બંને હસબન્ડ વાઈફ બંને શો જોવા જઈ રહ્યા છે. હા તો એ લોકોએ આપણી પણ સાથે ટિકિટ બુક કરી છે. અરે શું વાત છે, મફતનો ફાયદો. એ ટિકિટ આજની જ છે. 3 થી 6 અને 6 થી 9 નો શો છે. અરે પણ આજ તો બ્રધર્સ ડે છે. દિશા મને સાંજે જમાડવાની છે. તે તારા સંદીપને નથી બોલાવ્યો? એ બધા તો વિદેશી રિવાજ છે. આપણા ત્યાં તો ભાઈ બીજ મનાવાય. હું મારા ભાઈને સમજાવી લઈશ, પણ મને આજે જ મૂવી જોવા જવું છે. તે મને કહ્યું કે જે માંગીશ તે આપીશ. ચારુ, મારી વાત સાંભળ. હું શું મને હતું જ. હું મારા ભાઈને સમજાવી શકું છું, પણ તું તારી બહેનને નથી સમજાવી શકતો. તું મારાથી પ્રેમ જ નથી કરતો. તું તારી બહેનથી ડરે છે. तुम डरते हो, तुसी डरते हो. You are afraid of your sister. તું ઘાબરતા હે. ઘાબરતા હે? કે મરાઠીમાં તું ડરે છે એને તું ઘાબરતા હે કહેવાય. તમિલમાં કહું? નહીં. હું સમજી ગયો અને તું નારાજ નહીં થા. હું તારી સાથે આવીશ. ઓકે, ખુશ? ચાલ, હું તને મળું, હમણાં જ મળું. લવ યુ ટુ. બસ પાર્થને એકલા મૂવીમાં છોડીને હું મારા સંદીપ સાથે બ્રધર્સ ડે મનાવવા આવી જઈશ. ચારુને ચાલુ શોમાં થોડી વાર માટે તેના ફ્રેન્ડ બોબડો બુલબુલ ને તોતડી તૃષા સાથે મૂકીને ઘરે આવતો રહીશ. દિશા પણ ખુશ ને ચારુ પણ ખુશ. વાહ પણ ખરેખર તારામાં તો દિમાગ છે. હાય સાંડી. હાય દિશા. અરે તું અહીંયા શું વિચારી રહ્યો છે? કાઈ નહીં, વિચારી રહ્યો છે કે હવે કઈ નવી સીઝન આવવાની છે. નવી સીઝનમાં ઇન્વેસ્ટમેન્ટના નવા રસ્તા શોધવા પડશે, નવા કોન્સેપ્ટ શોધવા પડશે બિઝનેસના. બિઝનેસ તો કંઈક કરવો જ પડશે ને. એક વાત કહું? શું? મારી પાસે એક આઈડિયા છે. શું? મારી પાસે આઈડિયા પણ છે ને ઇન્વેસ્ટર પણ રેડી છે. કયો આઈડિયા છે? જો નેક્સ્ટ સીઝન આવી રહ્યો છે ઉત્તરાયણનો.
તો શું પતંગ વેચું? ના હવે પતંગ એકદમ કોમન બિઝનેસ છે. મારા પાસે એનાથી પણ બેસ્ટ બિઝનેસ છે. કયો? જો આપણે બધા જ ગુજરાતીઓ જીવદયા પ્રેમી છે અને ઉત્તરાયણમાં પતંગના માંજાથી બિચારા કેટલા કબૂતરોના ગળા કપાય છે. તો તું કબૂતર માટે હેલ્મેટ બનાવ. અરે બધા જ જીવદયા પ્રેમી આમ તૂટી પડશે. કબૂતર ખાનાવાળા, ચણાવાળા બધા તારો હેલ્મેટ આમ વેચશે આમ. અને નવો કોન્સેપ્ટ છે એટલે બિઝનેસ પણ ધૂમ થશે અને આ સમાજ સેવા પણ થઈ જશે. વાહ, શું આઈડિયા છે! કબૂતર માટે હેલ્મેટ, કેટલા ક્યુટ લાગશે ને કબૂતર. પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે? અરે ફાઇનાન્સર પણ રેડી છે. તું હમણાં ને હમણાં નીકળ અને જો જેલ રોડ થી લઈને જેતલપુર જવાના રસ્તે એક પીપળાનું ઝાડ આવશે. એ ઝાડની નીચે હનુમાનજીનું મંદિર આવશે, બરાબર? એ ભાઈ તને ત્યાં જ મળશે. અને હા, એમનું નામ છે મહેન્દ્ર મકવાના. મહેન્દ્રભાઈ મકવાણાને ઓળખીશ કઈ રીતે? અરે સંદીપ, તને ઝાડ પાસે જઈને ફક્ત આટલું જ કરવાનું છે. ગુટરગુ ગુટરગુ. ગુટરગુ? હા હા, ગુટરગુ કોડવર્ડ છે કબૂતરના બિઝનેસ માટે. કબૂતરનું કોડવર્ડ. અને હા, મહેન્દ્રભાઈ જેને તેને નથી મળતા, એ તો મેં તારા માટે એમને રાજી કરી લીધા છે. હવે તું ફટાફટ નીકળ. હા ભલે. એક મિનિટ, એમને મળ્યા વગર નહીં આવતો. હા ભલે, એક મિનિટ. પણ આ કબૂતરને હેલ્મેટ કોણ પહેરાવશે? અરે ગાંડા, આમાંથી પણ એક નવો બિઝનેસ મળશે આપણને. કબૂતરને હેલ્મેટ પહેરાવવાના આપણે ક્લાસીસ ખોલી દઈશું. હાઉ ટુ વેર અ હેલ્મેટ. એક મિનિટ, પણ તું તારા આઈડિયા મને કેમ આપી રહી છે? એમાં તારો ફાયદો શું છે? પાર્ટનરશિપ કરવા માંગે છે? શું સેન્ડી, મને પણ તો સમાજ સેવા કરવાનો મોકો મળવો જોઈએ કે નહીં, હે ને? થેન્ક યુ. યસ. ચાલો, ઓનલાઈન ક્લિયર. હવે દિશા એકલી બ્રધર્સ ડે ઉજવશે પાર્થ સાથે અને ચારુડીને ડીંગો. શું કરી રહી છે? હોટલમાં ફોન કરું છું. એની પ્રોબ્લેમ? કેમ? કેમ શું? આજે મારો ભાઈ અહીંયા જમવા આવી રહ્યો છે. આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે એટલે શહેરની સૌથી મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાંથી હું કંઈક ઓર્ડર કરું છું. અરે વાહ, મંગાવા તો દે. બધો ઓર્ડર એમનો એમ પડ્યો રહેશે કારણ કે સંદીપ આવશે જ નહીં. ગુટરગુ. શું વિચારે છે? ગુટરગુ? ગુટરગુ? આઈ મીન કઈ હોટલમાંથી ઓર્ડર કરી રહી છે? રાજ રેસિડેન્સી. હું પણ રાજમાંથી આજે પાર્થ માટે ઓર્ડર કરીશ કારણ કે મારો ભાઈ વર્લ્ડનો સૌથી બેસ્ટ ભાઈ છે. કર કર, પાર્થ તો આવશે જ નહીં. હેલો હેલો, રાજ રેસિડેન્સી. મને ઓર્ડર આપવો છે. તમારા હોટલમાં સૌથી મોંઘામાં મોંઘી ડિશ કઈ છે? હા હા, સૌથી મોંઘી ડિશ. હા, એ લખી દો. એ બીજી કોઈ ડિશ? હા, એ પણ લખી દો. હા હા, એ લખી દો. હા. તે હજી કોઈ મોંઘી ડિશ છે? એ પણ લખી દો. હા હા, એ પણ લખી દો. એ પણ. હા, એ પણ. બસ બસ, આટલું મોકલાવી દેજો. સાંજે 6 વાગે. શાર્પ 6 PM in the evening. ડિલિવરી વખતે તમને કેશ મળી જશે. થેન્ક યુ. હવે મારો ભાઈ પણ 5 સ્ટારનો જમશે. તારો ભાઈ આવશે તો ને. હેલો, રાજ રેસિડેન્સી. હું ચારુ શાસ્ત્રી બોલી રહી છું. નીચે તમને હમણાં ઓર્ડર આપ્યો ને તે તમે કેન્સલ કરી નાખજો. ના ના, હું મજાક કરતી હતી. કેમ? હું તમારી સાથે મજાક પણ ના કરી શકું? મજાક કરવો ગુનો છે? તમે મને મજાક કરતા કરતા વચ્ચે કેવી રીતે રોકી શકો? હા હા, થેન્ક યુ. હવે મારો ભાઈ દિશાની ઓર્ડરમાંથી જ જમશે. જેવા સાથે તેવા. ચારુ, તું રેડી છે? હા હા, તારી જ રાહ જોઈ રહી હતી. સો લેટ્સ ગો. આપણે પિક્ચર માટે લેટ થઈ જઈશું. જલ્દી, હું વેટ કરું છું તારું. अभी तो पिक्चर बाकी है मेरे दोस्त. लेट्स गो. ગુટરગુ! ગુટરગુ! गुटरगु गुटरगु. મમ્મી, તું અહીંયા શું કરે છે? અરે માર્કેટમાં આવી હતી. ક્યાં ની તને દૂરથી જોઉં છું એટલે તારી પાછળ પાછળ હાલી આવી. તું આ બધા ઝાડોની સામે આમ ગુટરગુ કેમ કરે છે? અરે મમ્મી, બિઝનેસ છે. આવો કેવો બિઝનેસ? આવું કરવાના પૈસા મળે તો લાવ ને હું પણ કરું. આ મેં આખો દિવસ ઘરમાં એકલી નવરી જ બેઠી હું છું ને, હું કર્યા કરીશ. ગુટરગુ
એ મમ્મી અહીંયા એક ડીલ થવાની છે. શેની ડીલ? અરે એક નવો બિઝનેસ છે, કબૂતરના હેલ્મેટ નો બિઝનેસ છે ને. એકદમ યુનિક આઈડિયા. બસ તું ભગવાનને પ્રાર્થના કર કે આ બિઝનેસ સફળ થઈ જાય. હા હે વરુણ દેવ, તમારા સંદીપડાનો આ ડીલ સફળ થઈ ને તો હું તમારા ભાઈને સુરતના માંજામાં પતંગ બનાવીને ચગાવીશ અને ભરડોલમાં કાપી પણ નાખીશ. બસ એકવાર આ ડીલ સફળ થઈ જાય. હા ડીલ વાળી ભૂલી જા આજે બધી ડીલ. આજે સવારે ચારુ આવી હતી અને આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે તો એટલે તને તેના ઘરે જમવા બોલાવ્યો છે. તારે ચારુના સાસરે જમવા જવાનું છે. ચાલ મારી સાથે. અરે આ બધું ગુટરકુ કાલે કરજે, હું પણ આવીશ તારી સાથે. હો પણ મમ્મી હમણાં. अरे पहले अपनी दीदी से मिल, बाद में ये डील. चल अब यहाँ से हिल. ચારો હા આમ ચોરી છુપી ક્યાં જઈ રહી છે? પાર્ટ સાથે ચોર પોલીસ રમી રહી છે? ના સંદીપ આવ્યો હતો ગુટરગુ. શું? ના નથી આવ્યો. એ આવે તો જણાવજે. ત્યાં સુધી હું પૂજાની થાળી તૈયાર કરી લઉં છું. હા પૂજાની થાળી સાવ કામથી છે. આજે કઈ ભયભીજ થોડી છે કે પૂજાની થાળી તૈયાર કરશે. કર બેટા, પૂજાની થાળી તૈયાર કર. આજે તો હું તને મારી આરતી કરાવીશ. કોને શોધી રહ્યો છે? તને જ શોધી રહ્યો તો. ચલ જલ્દી બ્રધર્સ ડે ઉજાવ, મારે કામે બહાર જવાનું છે. ભઈલો મારો ડાયો પાટલે બેસીને આયો. પાટલો ગયો ખસી. તું રૂમમાં જા. ભલે જલ્દી આવજી. મારો ભાઈ તો આવી ગયો અને પેલો સંદીપ બિચારો ઝાડની નીચે ગુટરગુ કરતો હશે. ગુટરગુ. એ સંદીપડા, તું અહીંયા શું કરે છે? અરે હું તો ત્યાં પીપળાના ઝાડ પાસે ઊંચા અવાજે ગુટરગુ કરતો હતો. ત્યાં તો એક ઝાડની પાછળથી મકવાણાની જગ્યાએ મમ્મી નીકળી. હા મમ્મીએ કીધું કે આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે તો બેનના ઘરે જમવા આવવું પડે. આવી ગયો. સંદીપભાઈ તું આવી ગયો? ચાલ આજે હું તારા સાથે વેસ્ટર્ન સ્ટાઇલમાં ભાઈ બીજ ઉજવી લઉં. વર્લ્ડ બ્રધર્સ ડે પછી મારે કશે બહાર જવાનું છે. દિશા કેટલી વાર છે તારે? પાર્થ તું અહીંયા? તું તો ફ્રેશ રૂમમાં ફ્રેશ થવા ગઈ હતી ને? હું ફ્રેશ રૂમમાં જાઉં એટલે તારે અહીંયા આવી જવાનું? હા ના પણ તું અહીંયા શું કરે છે? મૂવી જોતા મને ભાઈ બહેનનો પ્રેમ યાદ આવી ગયો. ફિલ્મ જોતા ભાઈ બહેન નો પ્રેમ? પણ ફિલ્મમાં તો હિરોઈન હતા, ભાઈ બહેન નતા. હીરોની બહેન ના હોય? પણ ફિલ્મમાં ક્યાં હીરોની બહેન હતી? ફિલ્મમાં નહીં, રિયલ લાઈફમાં હોય કે ના હોય? મેં વિચાર્યું કે ભાઈ બહેનના આટલા પવિત્ર દિવસ વખતે હું મારા ભાઈથી દૂર એટલે હું અહીંયા આવી ગઈ. ઓહ, એટલે તારો પ્લાન હતો પાર્થને મારાથી દૂર કરવાનો? તું એટલે એને ફિલ્મ જોવા લઈ ગયેલી? એમ તો હું પણ કહી શકું કે તારો પ્લાન હતો મને ચારુથી દૂર કરવાનો.